મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વીમા સખી યોજના વિશે, જેમાં 3 વર્ષની અંદર 2 લાખ મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો સરકારનો એક લક્ષ્યાંક છે. અહીં મિત્રો 10 પાસ મહિલાઓ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે, તેમાં એપ્લાય કરી શકે છે. અહીં 48,000 રૂપિયા સુધીનું બોનસ છે એ તમને મળવાપાત્ર છે. તમારે આની અરજી ક્યાં કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ જે વીમા સખી યોજના એટલે કે એમસીએ સ્કીમ છે એ શું છે. તો કે એલઆઈસીની એક વીમા સખી યોજના સ્ટાઇપેન્ડરી સ્કીમ છે, જે ફક્ત મહિલાઓ માટે જ છે, જેમાં 3 વર્ષનો સ્ટાઇપેન્ડરી સમયગાળો છે. એમસીએ યોજના હેઠળની વ્યક્તિની નિમણૂકને નિગમના કર્મચારી તરીકે પગારદાર તરીકે નિમણૂક છે એ ગણવામાં આવશે નહીં. અહીં મિત્રો, અરજીની તારીખે ન્યૂનતમ પૂર્ણ કરેલ ઉંમર છે એ 18 વર્ષ હોવી જોઈએ. પ્રવેશ વખતે મહત્તમ ઉંમર છે એ 70 વર્ષ હોય તો પણ ચાલે, એટલે કે છેલ્લો જન્મદિવસ અહીંયા આગળ છે એ ગણી લેવામાં આવશે. ન્યૂનતમ લાયકાત ધોરણ 10 પાસ હોવા જોઈએ અથવા તો એનાથી ઉચ્ચ અભ્યાસ હોય તો ચાલે, પરંતુ અહીંયા આગળ 10 પાસ તમામ મહિલાઓ છે એ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને જેમના 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અહીં એમસીએ દ્વારા દરેક સ્ટાઇપેન્ડરી વર્ષ દરમિયાન પરિપૂર્ણ કરવાના જે ધોરણો છે એના વિશે વાત કરીએ. તો અહીં મિત્રો જે પ્રથમ વર્ષનું કમિશન છે એટલે કે બોનસ કમિશન સિવાય તે 48,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં ચૂકવવા પાત્ર જે સ્ટાઇપેન્ડ છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો સ્ટાઇપેન્ડરી વર્ષ તમે અહીંયા આપણે જોઈ શકો છો અને સ્ટાઇપેન્ડરી દર મહિને તમને ચૂકવવા પાત્ર કેટલું છે એના વિશે ચર્ચા કરીએ. તો અહીં મિત્રો પ્રથમ વર્ષની અંદર તમને 7,000 રૂપિયા, ત્યાર પછી બીજા વર્ષની વાત કરીએ તો 6,000 રૂપિયા પ્લસ પ્રથમ સ્ટાઇપેન્ડરી વર્ષમાં પૂર્ણ થયેલા ઓછામાં ઓછી 65% પોલિસીઓને આધીન છે, જે બીજા સ્ટાઇપેન્ડરી વર્ષના અનુરૂપ મહિનાના અંતે તમને આપવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા તમે જે પોલિસી ઉતારેલી હશે એમના પણ અમુક ટકા તમે જોઈ શકો છો. અહીંયા 65% જેટલું જે પોલિસીને આધીન છે એ તમને સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે. તો અહીંયા 6,000 રૂપિયા પ્લસ તમને જે પોલિસીની સ્ટાઇપેન્ડરી છે એ મળવા પાત્ર થશે. એ જ રીતે મિત્રો ત્રીજા વર્ષની વાત કરીએ તો 5,000 રૂપિયા બીજા વર્ષની સ્ટાઇપેન્ડરી વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછા 65% પોલિસીઓને આધીન જે ત્રીજા વર્ષની સ્ટાઇપેન્ડરીના વર્ષ અનુરૂપ મહિનાના અંતે છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો વીમા સખી યોજનાના જે નિયમો છે એના વિશે ચર્ચા કરી લઈએ. હાલના એજન્ટ અથવા તો કર્મચારીના સગાઓ એમસીએ સ્કીમની અંદર ભરતી કરવા પાત્ર રહેશે નહીં, એટલે કે આ સ્કીમની અંદર તમે એપ્લાય નહીં કરી શકો. જે કર્મચારી હાલ એજન્ટ છે અથવા તો એમના સગાવાલા હોય તો એ સંબંધીઓમાં નીચેના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે, જેમ કે જીવનસાથી, દત્તક લીધેલા અને સાવકા બાળકો સહિત બાળકો, આશ્રિત હોય કે ન હોય તેવા બાળકો, માતા પિતા, ભાઈઓ બહેનો અને તાત્કાલિક સાસરિયાવાળા જે પક્ષ હોય તો એમને મિત્રો આ યોજનાની અંદર લાભ ન મળે, જે લોકો હાલ એજન્ટ હોય એને. કોર્પોરેટના નિવૃત્ત કર્મચારી અથવા તો પુનઃ નિયુક્તિની માંગ કરતા ભૂતપૂર્વ એજન્ટને એમસીએ યોજના હેઠળ એજન્સી આપવામાં આવશે નહીં. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અહીં હાલના એજન્ટ એમસીએ તરીકે ભરતી માટે અરજી કરી શકતા નથી, એટલે કે અત્યારે જે એજન્ટ હોય એ લોકો ભરતી નહીં થઈ શકે. અરજીપત્રક સાથે પાસપોર્ટ સાઇઝનો લેટેસ્ટ ફોટો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. અરજીપત્રક સાથે નીચેના દસ્તાવેજો તમારે જોડવાના રહેશે, જેમાં ઉંમરના પુરાવાની સ્વપ્રમાણિત નકલ, સરનામા પુરાવાની સ્વપ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ. જો આપેલી માહિતી અધૂરી હોય અથવા તો અરજીપત્રક છે એ અધૂરું હશે તો મિત્રો અહીં નામંજૂર કરવામાં આવશે, અથવા તો ખોટી માહિતી હશે તો પણ તમારું અરજીપત્રક છે એ નામંજૂર કરવામાં આવશે. મિત્રો તમે ટેન્શન ન લેતા, આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે પણ વિડીયો છે એ ટૂંક સમયની અંદર જ બનાવશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે જાતે જ એપ્લાય કરી શકો.
અહીં મિત્રો શ્રી નરેન્દ્ર મોદી સન્માનનીય વડાપ્રધાન દ્વારા શુભારંભ છે એ કરવામાં આવેલો છે 9 ડિસેમ્બર 2024ના દિવસે બપોરે 2 વાગ્યે અહીંયા હરિયાણાની અંદર આમનું જે શુભારંભ છે એ કરી દીધેલો છે, જેમાં મિત્રો 3 વર્ષની અંદર 2 લાખ મહિલાઓને યોજના અંતર્ગત સ્વાવલંબી બનાવવાનું સરકારનું એક લક્ષ્ય છે એ અહીંયા આપણે મૂકવામાં આવેલું છે. 3 વર્ષ માટે સ્ટાઇપેન્ડરી સ્કીમ એટલે કે તમને 3 વર્ષ માટે અહીંયા આગળ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. લઘુત્તમ શૈક્ષણિક પાત્રતા તમે જોઈ શકો છો 10મું પાસ. લઘુત્તમ પૂર્ણ ઉંમર અરજીના સમયે 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. સ્ટાઇપેન્ડરી મુદત પછી નિયમ અનુસાર એજન્સી છે એ જારી રહેશે એટલે કે તમે કામ કરી શકશો 3 વર્ષ ભલે પૂરા થઈ જાય ત્યાર પછી તમને કમિશન છે એ મળવાપાત્ર થશે. એલઆઈસી પોતાના એજન્ટને શરતોને આધીન કેરિયરની તક પણ પ્રદાન કરે છે એટલે કે તમે ઉપરની પોસ્ટમાં પણ જઈ શકો છો. નિર્દિષ્ટ માપદંડોની પ્રાપ્તિ પર આધારિત સ્ટાઇપેન્ડરી યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. વીમા સખી યોજના સાથે જોડાવા અને જાણકારી માટે તમે નજીકની એલઆઈસીની શાખાનો સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો આ જે વેબસાઇટ તમને આપેલી છે LICindia.in, તો એના ઉપર તમે વિઝિટ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો આપણે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો પણ ટૂંક સમયની અંદર જ બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથી તમે જાતે જ એ એપ્લાય કરી શકો. આશા રાખું છું કે તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.